હેલો એવરીવન, માય સેલ્ફ જૈનિક ખડચલિયા. આપણે રાસાયણિક ગતિકીના લેક્ચર નંબર 11 પહોંચ્યા છીએ. લેક્ચર નંબર 11 જોતા પહેલાં તમને યાદ કરાવી દઉં કે અત્યાર સુધી લેક્ચર નંબર 1 થી 10 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તે પહેલાં જોશો, તે પહેલાં શીખશો, ત્યારબાદ તમે લેક્ચર નંબર 11 આવો અને ત્યાંથી તમને સરળ પડશે જે લેક્ચર નંબર 11ના પોઈન્ટ છે તે. મેં લેક્ચર નંબર 11ની પહેલાં જે લેક્ચર નંબર 10 અપલોડ કરેલ છે તેની અંદર મેં કીધેલું કે ટોટલી લેક્ચર નંબર 11નું જે બેઝિક જે છે લેક્ચર નંબર 10ની અંદર મેં તમને સમજાવેલું કે જે NCERTની અંદર એવી રીતે નહોતું, પરંતુ મેં સરળ રીતે તમને તમારી સામે રજૂ કરીને તેને સરળ ભાષામાં સમજૂતી તમને આપેલી. તો લેક્ચર નંબર 11 સ્ટાર્ટ કરીએ તેના બેઝ ઉપરથી કે આ લેક્ચરની અંદર આપણે ખાસ ડિસ્કસ કરવાનું છે કે પ્રક્રિયાના વેગ પર તાપમાનની શું અસર થતી હોય. તો કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ કે માની લો કે N2O5 નું વિઘટન થતી પ્રક્રિયા હું દર્શાવું. આ વિઘટનની જે પ્રક્રિયા જે છે એને હું તાપમાનના જુદા જુદા ગાળાની અંદર કેવી રીતે થતી હોય તે તમને જણાવું કે જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હું રાખું તો આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે એટલે કે કમ્પ્લીટ થવા માટે 10 દિવસ લાગે છે. જો આ જ પ્રક્રિયાનું તાપમાન હું 25 ડિગ્રી સેલ્સિયસ કરી દઉં એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો કરી દઉં તો આ પ્રક્રિયા પૂર્ણ થતાં 5 કલાક લાગશે. આ એક તમને રેન્ડમલી રીતે એક તમને આંકડા આપવામાં આવેલા છે કે જે આમ પ્રક્રિયા જે થતી હોય લેબની અંદર તો ત્યાંથી તમને એક આ નંબર જે આપણે સેટ કરેલા જે છે કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો આ પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે 12 મિનિટ લાગે છે. કેટલી? 12 મિનિટ. એટલે કે એનો અર્થ એવો થયો કે જો હું તાપમાન વધારું, શું વધારું? તાપમાન વધારું તો પ્રક્રિયાનો વેગ વધે છે. શું વધે છે? પ્રક્રિયાનો વેગ. એટલે કે પ્રક્રિયાનો વેગ વધે છે એટલે કે તાપમાનને કોઈ પણ રીતે પ્રક્રિયાના વેગ સાથે સંબંધ છે. એનો અર્થ એવો થયો કે તાપમાનને પ્રક્રિયાના વેગ સાથે સંબંધ છે કે જો વેગ મારે કોઈ પણ પ્રક્રિયાનો વધારવો હોય તો તાપમાન વધારવું પડે. તો એ કેવી રીતે એનો સંબંધ છે, કયું મેથેમેટિક સ્ટેપ જે છે એની અંદર છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ એક તમે લાઈન અહીંયા જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય છે. એટલે કે 10 ડિગ્રી જેટલું તાપમાન જો વધારું તો પણ એનો વેગ અચળાંક જે છે બમણો થઈ જાય છે. તો એના મેથેમેટિક સ્ટેપ જોઈએ કે પ્રક્રિયાના વેગ પર તાપમાનનો આધાર જે છે એ કેવી રીતે હોય છે. તો જો મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને સમજાવેલું કે અથડામણનો સિદ્ધાંત કે અથડામણ કેવી રીતે થતી હોય છે, આ અથડામણને કારણે પ્રક્રિયકનું નિપજમાં ક્યારે રૂપાંતર થાય, કેટલી ઉર્જાની જરૂર છે. તો ટૂંકમાં ઉર્જાની વાતચીત આપણે આવેલી. તો જો હું એને મેથેમેટિક સ્ટેપ સ્વરૂપે દર્શાવવા માગું તો તમે જુઓ કે આપણે કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવું કે R = કે A⁻n. માની લો કે n ક્રમની પ્રક્રિયા છે. તો અત્યાર સુધી આપણે શું કર્યું હતું? તાપમાન અચળ રાખ્યું હતું ને. અત્યાર સુધી આપણે શું કર્યું હતું? તાપમાન અચળ રાખ્યું હતું. પરંતુ આપણે તાપમાનની માહિતી લેવી છે માટે આપણે જે છે તેની સાંદ્રતા શું કરી દઈશું? અચળ કરી દઈશું. એટલે કે સાંદ્રતા આપણે કરી દઈએ અચળ. સાંદ્રતાને આપણે બદલવાની નથી. એટલે કે R = શું થઈ ગયું? કે R = આપણને મળ્યું કે. હવે જે આપણે અથડામણનો સિદ્ધાંત જે જોયો હતો એની અંદર 3 પોઈન્ટ મહત્વના હતા. અથડામણ, જરૂરી ઉર્જા અને એક અભિગમ એટલે કે ઓરિએન્ટેશન એટલે કે ચોક્કસ દિશામાં થતું અથડામણ. આ ત્રણેય જે છે એટલે કે એને હું ત્રણેય કન્સિડર કરવાના ને. અથડામણ થવી જરૂરી છે, એ અથડામણ એટલી ઉર્જાવાળા ઘટકો વચ્ચે થવી જરૂરી છે અને એટલી અથડામણથી એને સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ, એક્ટિવેશન એનર્જી મળવી જોઈએ તો તમને એની નિપજ મળશે. અને એ અથડામણ, એ ઉર્જા પણ સાચી દિશામાં થતી હોવી જોઈએ. એટલે કે નંબર ઓફ ઇફેક્ટિવ કોલિઝન ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? કોલિઝન જે ફ્રીક્વન્સી જે હતી ઇન્ટુ આપણે શું કરી દઈશું? એનર્જી. એ પણ જરૂરી છે, એનર્જી ફેક્ટર. અને એક હતું આપણું
જે સંભવિત દિશા મળવી જોઈએ કે પ્રોબેબિલિટી ફેક્ટર, જો આનો ગુજરાતીમાં દર્શાવું તો એવું કહી શકાય કે અસરકારક અથડામણની સંખ્યા ક્યારે આપણને મળે, તો કે અથડામણ તો પહેલાં થવી જરૂરી છે, એટલે એક આવી ગયું અથડામણ. ઉર્જા મહત્વનું છે કે ઉર્જા અવયવ અને સંભવિત એટલે કે ચોક્કસ દિશામાં થવી જોઈએ. સંભવિત અવયવ કહી શકાય કે જે એવી સંભાવના કે જે યોગ્ય ઉર્જા ચોક્કસ દિશામાં થઈને આપણને નિપજ મળવાની છે એવી સંભાવના દર્શાવી છે કે એટલા ઘટકો આપણને પ્રક્રિયકમાંથી કેમાં રૂપાંતર થશે, નિપજમાં. હવે આ જે અથડામણ આવૃત્તિ જે છે એને હું ઝેડ વડે ડિનોટ કરું, ઉર્જા અવયવને એફ વડે ડિનોટ કરું અને સંભવિત અવયવને હું પી વડે ડિનોટ કરું, તો આપણને જે આ મળ્યું એ શું મળ્યું, અસરકારક અથડામણની સંખ્યા. અને આ અસરકારક અથડામણ કેમાં રૂપાંતરિત થાય છે, અસરકારક અથડામણ કેમાં રૂપાંતરિત થાય, જે તે પ્રક્રિયાને આગળ વધારવામાં. એટલે કે અહીંયા આપણને ટૂંકમાં મળે છે PZF, લખી શકાય કે અસરકારક અથડામણની સંખ્યા જે નિપજમાં આપણને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરિત કરી દે છે તે. તો આ જે અસરકારક અથડામણ જે આવી એ ટૂંકમાં, તો આ જે આપણે PZF લીધું, તો જો તો આપણી પ્રક્રિયાનો જે વેગ હતો એ શું આપણને મળ્યું હતું, R=K. તો R=K હું શું કહી શકું કે અથડામણ જે થાય છે આપણે અસરકારક અથડામણ કે જે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરશે, એટલે કે PZF કહી શકાય. એમાં જે F જે છે શું છે, F જે છે કેની માટે છે, એનર્જી ફેક્ટર. તો યાદ રાખવાનું છે કે આ જે એનર્જી ફેક્ટર જે છે તે આપણને મળશે E⁴ ઓકે. તો આપણે એફના સ્થાને તે મૂકી દઈએ, એટલે કે K=PZ, એફના સ્થાને E⁴ તો અહીંયા જે આપણને PZ મળે છે તે શું સૂચવે છે, જો P એટલે શું હતું, સંભવિત અવયવ, અને Z શું હતું, અથડામણ, એટલે કે ચોક્કસ દિશામાં થતી અથડામણ ને. તો આ જે અથડામણ છે એ જ્યારે પણ ચોક્કસ એનર્જી પ્રાપ્ત થશે ત્યારે એ અથડામણનો દર કેવો રહેવાનો, એક સમાન છે. માટે હું K=PZ ના સ્થાને હું એ મૂકી દઉં તો E⁻ લખી શકાય. અહીંયા જે એ આવ્યું, આ જે સૂત્ર જે આપણને મળ્યું એ સૂત્ર આયર્નિયસ દ્વારા તારવામાં આવ્યું હતું, આયર્નિયસ વૈજ્ઞાનિક દ્વારા. માટે આ એને આયર્નિયસ અચળાંક કહેવાય છે. તો અહીંયા તમે જુઓ તો કે ડાયરેક્ટલી રીતે કેવી રીતે તાપમાન સાથે સંબંધ ધરાવે છે તે તમે જોઈ શકો. હવે આપણને એમ થાય કે તાપમાન વધારવું તો પ્રક્રિયાનો વેગ વધે છે, એટલે કે ટૂંકમાં પ્રક્રિયાનો વેગ ક્યારે વધવાનો, R=K ના સંદર્ભમાં જો તો K વધે તો R તો વધવાનો જ છે, એટલે કે વેગ અચળાંક વધે એટલે આપણને શું મળવાનું, પ્રક્રિયા વેગ વધે. તો અહીંયા તો સમીકરણ ઉપરથી તમે જુઓ તો હું તાપમાન વધારું એટલે મને શું મળશે, જો અહીંયા માઇનસના સ્થાને પ્લસ હોત તો કે EA+RT, એટલે EA/RT શું થાત, તાપમાન વધે તો EA/RT શું થાત, ઘટે. પરંતુ અહીંયા તો નેગેટિવ છે માટે EA-RT શું થાય, વધે. આ વધશે એટલે કે ઘાત વધી ગઈ. ટૂંકમાં અહીંયા ભાગ વધે જે છે, ઘાતવાળો ભાગ વધે છે ટોટલ રીતે, એટલે કે કે શું થાય છે, વધે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ પણ શું થાય, વધે છે. ખ્યાલ આવી ગયો કે તાપમાન સાથે કેવી રીતે પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. હવે તમે વિચારો કે હું આ તાપમાનને વધારતો જાઉં અને ટીને હું ઇન્ફાઇનાઇટ સુધી લઈ જાઉં, વધારીને ખૂબ જ અનંત સુધી વધારું, તો મને -EA/RT જે છે એ શું મળવાનું, એ શું મળશે, કારણ કે 1/∞ થઈ જશે તો આ શું મળશે, આપણને 0 મળશે. 0 મળે માટે E⁻0 શું લખી શકાય, 1. ત્યારે શું થશે, K=
એ મળી જશે આપણને. શું મળી જશે? K = A. એટલે કે એનો અર્થ એવો થાય કે તમે તાપમાન વધારી દો અને ખૂબ જ વધારી દો તો ત્યારે જે પ્રક્રિયાનો વેગ એને પ્રાપ્ત થવાનો છે એટલો થઈ જશે. એવું નથી કે એનો પ્રક્રિયાનો વેગ પછી કમ્પ્લીટ રીતે આમ ખૂબ જ સેકન્ડના નાના ભાગમાં થઈ જાય. એનો જે થવો જોઈએ પ્રક્રિયાનો વેગ ત્યાં સુધી જ આપણે પહોંચવાનું. એટલે કે તાપમાનનો કોઈ એવો ગાળો જે એની માટે સેટ કરેલો છે, પ્રક્રિયા માટે સેટ છે કે જે એ ગાળાની અંદર જો આવે તો પ્રક્રિયા જેટલા ઝડપથી થવી જોઈએ થવા માંડે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે તમને માની લો દોડવાનું કીધું હોય તો તમે જ્યારે દોડતા હોય, માની લો કે તમારી ઉર્જા ઘટી ગઈ પણ તમે એનર્જી લઈને ફરીથી દોડવાનું સ્ટાર્ટ કરો તો તમારી જે ઝડપ જે છે એટલી જ રહેવાની, એ તો ચેન્જ થવાની નથી. માઇનર ફેર આવતો હશે ને, એમાં શું આવતો હશે? માઇનર ફેર. એટલે કે પછી શું થઈ જશે? આ પ્રક્રિયા જે ઝડપે થવી જોઈએ થવા લાગશે. પછી અનંત જેટલું તાપમાન કરી દો તો પણ, કારણ કે એ સમયે આ સૂત્ર જ કહે છે શું થઈ જાય છે? K = શું થઈ જાય છે? A થઈ જાય છે. K = શું થઈ જાય છે? A થઈ જાય છે. માટે હવે જો આપણે વાત કરીએ કે હું કોઈ એવા બે તાપમાનના ગાળા લઉં તો આ બે તાપમાન માટે આ સૂત્ર કેવી રીતે બનતું છે? તો સૂત્ર જે આપણી પાસે જે છે કે K = A × e⁻⁻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 ⁻
ડિફરન્ટ કલરથી દર્શાવું છું. k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન RT. આપણી પાસે જે છે આયનીય સમીકરણ આને કહેવા છે. આ જે સમીકરણમાં હું T1 તાપમાને જો દર્શાવું તો T1 તાપમાને શું આવશે? K1 ઇઝ ઇક્વલ ટુ a, કારણ કે એ તો અચળાંક છે, e રેઝ ટુ માઇનસ ea અપોન RT1. અને આપણે T2 તાપમાને દર્શાવીએ તો K2 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન RT2. આ બંનેનો હું ગુણોત્તર લઉં, બંનેનો શું લઈ લઉં? ગુણોત્તર લઈ લઉં તો K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? એ તો જતા જ રહેશે, માઇનસ e રેઝ ટુ માઇનસ ea અપોન RT2 અપોન e રેઝ ટુ માઇનસ ea અપોન RT1. માઇનસ હોવાથી બદલી શકાય, અંશને છેદમાં લઈ જઈને છેદને અંશમાં લઈ જઈએ. ટૂંકમાં K2 અપોન K1 અને e રેઝ ટુ જે આપણને મળે છે કે ea અપોન, અહીંયા હું લખી શકું RT1 ને અંશમાં લઈ લઉં એટલે માઇનસનું કેવું થઈ જાય? પ્લસ e રેઝ ટુ ea અપોન RT2. e રેઝ ટુ ea અપોન r તો કેવું છે? એક સમાન, એટલે કે K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ea અપોન r. અને અહીંયા આપણને જે મળશે 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. હવે જ્યારે આ જે સૂત્ર છે, હવે આને આ રીતે પણ લખી શકાય, e રેઝ ટુ ea અપોન r T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2 લખી શકાશે, K2 અપોન K1. એટલે કે આ જે આપણને જે પદ મળ્યું K2 અપોન K1 વાળું ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? e રેઝ ટુ ea અપોન r કૌંસની અંદર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. આ ઇક્વેશનની અંદર આપણે નેચરલ લોગ લાગુ પાડી દઈએ. જે આપણને ઇક્વેશન મળ્યું હતું કે K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ea અપોન r કૌંસની અંદર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. આની અંદર જો હું નેચરલ લોગ લાગુ પાડી દઉં તો K2 અપોન K1, તો નેચરલ લોગ જે છે હંમેશા કેના બેઝ હોય છે? e બેઝ હોય છે, એટલે કેટલા થઈ જાય? 1. ઘાત હોય ક્યાં આવશે? આગળ આવશે, એટલે કે ea અપોન શું આવી જશે? r. યાદ રાખજો, જો આ જે પદ છે એ પણ ઘાતમાં જ છે ને, આ પદ પણ કેમાં છે? ઘાતની અંદર જ છે. T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2 અહીંયા પણ ઘાતમાં જ છે, એટલે હું એને સ્મોલ લખી દઉં છું, એટલે ખ્યાલ આવી જશે કે એ પદ કેમાં છે? ઘાતની અંદર જ છે. એ ખાસ ધ્યાન રાખશો.
એટલે ઘાતવાળું તમામ પદ જે છે ક્યાં આવી જશે, આગળ આવી જશે T2 માઇનસ T1 upon T1 into T2 અને આ જે છે પદ શું થઈ જશે, 1 થઈ જશે. ઓકે, આ ટી વાળું જે પદ છે ઘાતની અંદર જ છે, અહીંયા પણ એવી રીતે જ છે. તો હવે જે આ આપણને નેચરલ લોગ મળ્યો એનું આ સૂત્ર થઈ ગયું. જો તમારે 10 બેઝ લોગની અંદર આને કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણાવવું પડશે, 2.303 વડે ગુણાવવું પડશે. એટલે કે 2.303 log K2 upon K1 is equal to EA upon R કાઉન્સની અંદર T2 માઇનસ T1 upon T1 into T2. એટલે કે log is equal to શું મળશે આપણને, K2 upon K1 is equal to EA upon 2.303 into R કાઉન્સની અંદર T2 માઇનસ T1 upon T1 into T2. તો આ જે સૂત્ર થયું એ આપણી માટે મહત્વનું છે, યાદ રાખજો. આ સૂત્ર જે છે આપણી માટે શું છે, મહત્વ. આની ઉપરથી જ એક્ઝામ્પલ ઘણા આપણે સોલ્વ કરશું. એટલે કે ટૂંકમાં નેચરલ લોગ વાળું સૂત્ર યાદ રાખો અને એક આ સૂત્ર યાદ રાખો, અને સાથે સાથે એ ઇઝ ઇક્વલ ટૂંકમાં આપણે 3 સૂત્ર જોયા. એક તો આઈએનએસ સમીકરણ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ EA અપોન RT, એક આ સમીકરણ, એક જે આપણને સમીકરણ મળ્યું કે નેચરલ લોગના સ્થાને આપણે લોગવાળું યાદ રાખીએ એના કરતાં K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ EA અપોન R કાઉન્સની અંદર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2, એક આ સૂત્ર. થર્ડ સૂત્ર જે છે કે log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 ઇન્ટુ R કાઉન્સની અંદર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. આ 3 સૂત્ર જે છે આપણી માટે મહત્ત્વના બની રહેશે એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે. તો નેક્સ્ટ જો અહીંયા જે ગ્રાફ દર્શાવ્યો છે, જો કેના વર્સિસ છે, નેચરલ લોગ K વર્સિસ 1 અપોન T. એટલે કે આપણી પાસે જે આઈએનએસ સમીકરણ જે છે K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT જે છે એની અંદર હું જો નેચરલ લોગ લાગુ પાડી દઉં એટલે મને નેચરલ લોગ જે K મળી ગયું. હવે યાદ રાખવાનું કે જે લોગના જે નિયમો છે એમાં આપણને શું મળશે, ln x પ્લસ ln y ગુણાકારમાં હોય તો શું થાય, સરવાળો થાય. અને હા, તમને એક એ પૂછવાનું કે કેટલા વિદ્યાર્થીઓને લોગ વિશે હજી માહિતી નથી, લોગને ફાઇન્ડ કરવું, લોગના કયા નિયમો હોય છે તે ન જાણતા હોય તો મને જરૂરથી આ લેક્ચરના કોમેન્ટમાં લખશો તમે કે લોગ ઉપર વિડીયો બનાવો, લોગની ઉપર જે ટ્રીપ્સ છે, ટ્રીક જે છે એ અમને આપો તો હું એની ઉપર સ્પેશિયલ વિડીયો તમને માટે બનાવીશ કે જેથી લોગ તમને ટેબલની અંદરથી કઈ રીતે ફાઇન્ડ કરવું તે પણ આવડી જશે અને બેઝિક જે એના રૂલ્સ છે તે પણ તમે શીખી જશો. ત્યાં ગુણાકાર હોવાથી આપણે સરવાળા પદમાં લખી શકાય. ઘાત જે છે ક્યાં આવશે, આગળ આવશે માઇનસ EA અપોન RT ઇન્ટુ થશે ln નેચરલ લોગ E બેઝ D આવશે એટલે E 1 થઈ જશે. એટલે કે ટૂંકમાં જે આપણને મળે છે કે નેચરલ લોગ કે આ પદને હું આગળ લખું શું થાય, માઇનસ EA અપોન RT પ્લસ નેચરલ લોગ એ. આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવું તો c ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે, ln a મળે છે, જે અહીંયા બિંદુ મેં દર્શાવ્યું છે કે 0 નથી માટે ઉદ્ગમ બિંદુમાં પસાર થતો. તમે જો તો આ ગ્રાફ નીચેની સાઈડ આવે છે તો એનો અર્થ એવો થયો કે x જે છે એ આપણને શું મળે છે, 1 અપોન t મળે છે, માટે આ ગ્રાફ કેવો આવે છે, 1 નીચેની તરફ આવે છે. અને સાથે એમ જો ઢાળ પણ નેગેટિવ, ઢાળ શું છે, માઇનસ EA અપોન R છે તો આપણને ઢાળ જે મળે છે એ નેગેટિવ મળે છે, માટે ગ્રાફ ક્યાં આવે છે, નીચેની સાઈડ આવે છે કે આનો જે ઢાળ જે છે એ આપણને શું મળે છે, નેગેટિવ મળે છે. માટે તો આ જે એનો ગ્રાફ થઈ ગયો કે આઈએનએસ સમીકરણમાં રહેલો જે પદ જે છે કે નેચરલ લોગ K વિરુદ્ધ 1 અપોન T નો ગ્રાફ જે તમને MCQની અંદર પૂછાઈ શકે કે એનો ઢાળ કેવો મળશે તમને, કે આંતરછેદ શું હશે, તો કે નેચરલ લોગ A જે છે એનો આંતરછેદ છે. તો આ જે ઇક્વેશન હતું એ તમે હવે સમજી ગયા છો. હવે નેક્સ્ટ જો કે આ જે આઈએનએસ સમીકરણ જે આપણને મળ્યું છે, અહીંયા આઈએનએસ સમીકરણ જે આપણે ફાઇન્ડ કર્યું કે K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ EA માઇનસ EA અપોન RT.
તો આ જે સમીકરણ જે આપણને મળ્યું એને કોઈ પ્રક્રિયા સાથે જો હું જોડું, એટલે કે માની લો કે હું પ્રક્રિયા કોઈ થતી હોય કે H2 + I2 વચ્ચે પ્રક્રિયા થતી હોય અને 2HI બનતું હોય, તો આ પ્રક્રિયા કેવી રીતે થતી છે? તો આ પ્રક્રિયા જો કે હાઇડ્રોજનનો જે આ બંધ જે છે કે આયોડિનના આ બંધને શું કરશે, પહેલાં આકર્ષે, અને આકર્ષણ થતાં કે હાઇડ્રોજનના જે બંધ છે હવે નબળા પડતા જશે અને આયોડિન વચ્ચે, એટલે હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે નવા બંધનું શું થવા લાગશે, નિર્માણ થવા લાગશે, અને આયોડિન વચ્ચે પણ બંધ અહીંયા કેવા થવા, નબળા, અને પરિણામે આપણને હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે નવા બંધ આપણને પ્રાપ્ત થશે, જે જૂના બંધો તૂટી ચૂક્યા છે. એટલે કે આ જે આપણને મળ્યું શું છે, તે મધ્યવર્તી સંયોજન છે કે જેને સક્રિયકૃત સંકીર્ણ પણ કહેવાય. એટલે કે સ્ટાર્ટની અંદર જે આપણે H2 અને I2 લીધા હતા ત્યાંથી પ્રક્રિયા જ્યારે આગળ વધે, એટલે કે એને જે ઉર્જા મળી તે ઉર્જા સાથે અહીંયા પહોંચે છે, જે સક્રિયકૃત સંકીર્ણ બને છે, એટલે કે મધ્યવર્તી સંયોજન. ત્યારબાદ નવા બંધોનું નિર્માણ થઈ જતા, એટલે કે અહીંયા જે છે આ કન્ડિશન છે, આ જે કન્ડિશન છે એ અહીંયા આપણને પ્રાપ્ત થાય. ત્યારબાદ અહીંયા આપણને 2HI મળે છે. એટલે કે આ જે આપણો ભાગ જે છે એ શું છે, સક્રિયકૃત સંકીર્ણ જે બને છે એની માટે સક્રિયકરણ ઉર્જા, એટલે કે એક્ટિવેશન એનર્જી જે છે તે આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ આ જે EA' મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું, એન્થાલ્પી જે છે એ શું હોય, EA - EA' હોય, ખ્યાલ છે ને? એટલે ત્યાંથી તમે જોઈ શકશો કે આ સૂત્ર ત્યાં આપણે ફાઇન્ડ કરેલું કે EA - EA'. તો આની અંદર જે પણ ઉર્જાનો જે ગેપ છે, જે સક્રિયકરણ ઉર્જાની જે જરૂર છે તેટલી તો એ પ્રાપ્ત કરશે તો જ તે સક્રિયકૃત સંકીર્ણ બનાવી શકશે અને ત્યારે જ તો નિપજમાં રૂપાંતર તે પામી શકશે. જો તે નહીં હોય, ઉદાહરણ તરીકે અહીંયા હું એમ કહું કે માની લો કે X જૂલ જેટલી ઉર્જાની એને જરૂર છે, તો જો આટલી ઉર્જા જો નહીં પ્રાપ્ત થાય તો ક્યારે આ સંયોજન નહીં બને ને ક્યારે આપણને નિપજ મળશે નહીં. પરંતુ જો એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય તો એ આસાનીથી નિપજમાં ઝડપથી રૂપાંતર થશે. નેક્સ્ટ જો કે આ જે ગ્રાફ જે છે કે અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. હવે જો પાત્રની અંદર જે અણુઓ જે છે એના અંશને, એટલે કે એના ભાગને હું દર્શાવું તો એની ગતિ ઉર્જાવાળો ભાગ, તો આ જે ભાગ જે છે તેમાં શું મળે કે સૌથી વધુ સંભવિત ગતિજ ઉર્જા, એટલે કે આ એવો મેક્સિમમ પોઈન્ટ છે કે જ્યાં આપણે વધુ ગતિ ઉર્જા ધરાવતા ઘટકો અણુઓનો અંશ જોવા મળે છે. અહીંયા વધુ અણુઓનો અંશ જોવા મળે છે. નેક્સ્ટ જે ગ્રાફ જે છે એને જો કે જો તાપમાન T જેટલું, એટલે કે આ જે તાપમાન જે છે એ તમને T જેટલા તાપમાનની પહેલાં વાત કરેલી છે કે T જેટલા તાપમાને, અહીંયા જે રેડ લાઈન તમે જોઈ શકો એ T તાપમાને છે, ત્યારે આ તમને જે ભાગ જોવા મળ્યો તેટલા અણુઓનો ભાગ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે. એટલે આટલા જ એક્ટિવેશન એનર્જી સુધી પહોંચી શકે છે, યોગ્ય ઉર્જા એટલા જ ઘટકો ધરાવે છે. પરંતુ હું જો એમાં 10 ડિગ્રી જેટલો ફેરફાર કરું અથવા 10 જેટલો એમાં ફેરફાર કરું, એની અંદર ઉમેરી દઉં, એટલે કે 10 જેટલો ફેરફાર, તો તમે જોઈ શકો છો કે આની અંદર નવો ભાગ પણ આપણને અણુઓનો અંશ ઉમેરાઈ જાય છે. એટલે કે ટોટલ ભાગ જે છે આ આપણને મળે છે. એટલે આ ભાગનો વધારો ક્યારે થયો કે તાપમાનમાં વધારો કર્યો. એટલે કે જો તાપમાન વધે તો અણુઓનો અંશ અથડામણ પામવાનું વધે છે, અને એ અથડામણ પામવાનું વધે એટલે નિપજ શું મળશે, આપણને ઝડપથી મળશે. કારણ કે વધુ અણુ અથડાશે તો વધુ અણુઓનું રૂપાંતર પ્રક્રિયકમાંથી કેમાં થશે, નિપજમાં થશે ને. એટલે કે જેમ તમે તાપમાન વધારો તો અણુઓનો અંશ અથડાવાનો જે સંભાવના જે છે એની પાસે તે વધતી જાય છે, એની ગતિજ ઉર્જા શું થાય, વધતી જાય. તો સિમ્પલ વસ્તુ છે કે તાપમાન વધારવામાં આવે એટલે કે પાત્રમાં રહેલો ઘટકો વચ્ચે ગતિ ઉર્જા શું થાય, વધી જાય છે. પરિણામે ગતિ ઉર્જા વધે છે તો અથડામણ વધે છે, અને આ એવી અથડામણની અંદર રહેલી ચોક્કસ ઉર્જા ધરાવતા જે અણુઓ જે છે એ અસરકારક અથડામણ તરફ જાય છે. પરિણામે ચોક્કસ દિશામાં એનું અથડામણ થતાં તે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય છે. માટે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ શું થાય છે, વધે છે. ખ્યાલ આવી ગયો? તો આ હતું આઈએનએસ સમીકરણ. એની ઉપર આપણે જે એનસીઈઆરટીની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે તે જોઈએ. જો આ એક્ઝામ્પલ માટે ટોટલ રીતે તમને લોગ ફાઇન્ડ કરતા આવડતું હોવું જોઈએ. માટે જે પણ વિદ્યાર્થીઓને લોગ ફાઇન્ડ કરતા નથી આવડતું તે મને કોમેન્ટમાં જણાવશે, તો હું એની ઉપર એક લેક્ચર ક્રિએટ કરી દઈશ કે જેથી તમને સરળ થઈ જશે. અહીંયા તમને કીધું છે કે વેગ અચળાંક આપી દીધા, એટલે કે આ જે છે K1 આપી, ઓકે. તાપમાન છે કે વેગ અચળાંક તમને આપી દીધા છે કે આ K1
ક્યારે તો કે આટલા તાપમાન એટલે કે T1. અહીંયા આપણને મળે છે K2 ક્યારે તો કે T2 તાપમાને. K1 T1 તાપમાન આપી દીધું, K2 T2 તાપમાન આપી દીધું. તો તમને એવું કીધું છે કે EA પહેલો પ્રશ્ન અને A એટલે કે સક્રિયકરણ ઉર્જા મેળવો અને આયનીયસ અચળાંક તમે મેળવો. એટલે બે પ્રશ્ન અહીંયા આપણને આપેલા છે, બંને મેળવવાના છે. તો એક જે સૂત્ર મેં તમને કીધું હતું કે લોગ વાળું તે લાગુ પાડી દઈએ કે લોગ K2 upon K1. શા માટે મેં આ સૂત્ર લાગુ પાડ્યું? કારણ કે મને અહીંયા K2 K1ના માપ સાથે T1 T2ના માપ આપેલા છે, માટે ઇઝ ઇક્વલ ટુ શું થશે EA upon 2.303 R કાઉન્સની અંદર T2 માઇનસ T1 upon T1 ઇન્ટુ T2. તો આ સૂત્રની અંદર આપણે તમામ પદ મૂકી દઈએ તો લોગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા K2 0.07 ને કેટલા લખી શકું 7 ઇન્ટુ 10⁻² લખી શકાય. 0.02 ને કેટલા લખી શકું 2 ઇન્ટુ 2⁻² લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ EA આપણે ફાઇન્ડ કરવાનું અપોન 2.303. હવે અહીંયા વાત આવે R. તો યાદ રાખવાની છે અહીંયા આરની વાત હંમેશાપણે R જે છે હંમેશાપણે જે અહીંયા આપણને R જે મળશે એ R હંમેશા 8.314 જૂલવાળું એકમ લેવાનો છે. કયો? જૂલવાળો જ એકમ લેવાનો છે. માટે મેં કીધું 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આ એકમ આપણે દર્શાવવાનો થશે. ખ્યાલ આવી ગયો? એટલે મોસ્ટ ઓફ રીતે જૂલની અંદર શા માટે કે અહીંયા ઉર્જાની વાત છે એટલે. તો આરની કિંમત અહીંયા શું લઈશું? કારણ કે ઘણા એક્ઝામ્પલની અંદર તમને આપેલી નહીં હોય એટલે અહીંયા આપણે દર્શાવી દો કે 8.314. તાપમાન T2 કેટલું છે 700 માંથી 500 બાદ કરી દઈએ અપોન 700 ઇન્ટુ 500. તો અહીંયા 10⁻² જતી રહેશે 7/2 અને એનો લોગ લેશો તમે તો શું મળશે 0.5441. આ કેવી રીતે ફાઇન્ડ કરું જો ન જાણતા હોય તો કોમેન્ટ કરશે. ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 ઇન્ટુ 8.314 કાઉન્સની અંદર 200 અપોન જે છે 700 ઇન્ટુ 500. તો હું EA ને સૂત્રનો કરતા બનાવી દઉં. EA ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને 0.5441 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 700 ઇન્ટુ 500 અપોન શું થશે 200. એટલે કે EA જે છે આને તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને મળશે 18231.43 જૂલ. 18,231.43 જૂલ તમને પ્રાપ્ત થશે. એટલે કે EA ની કિંમત આપણે ફાઇન્ડ કરી દીધી. હવે બીજી કિંમત આપણે સાથે ફાઇન્ડ કરી લઈએ A ની કિંમત. હવે જો A ની કિંમત ફાઇન્ડ કરશું એની માટે આપણે સૂત્ર લાગુ પાડી દઈએ કે K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E⁻EA અપોન RT. શું કામ મેં આ સૂત્ર લાગુ પડ્યું? કારણ કે જો મારી પાસે K ની કિંમત કોઈ એક પરિસ્થિતિને હું લઈ લઉં, એક નંબરની પરિસ્થિતિ, તો K ની કિંમત છે એની માટે A મેળવવો છે. કારણ કે A તો અચળાંક જ છે ને. એ પરિસ્થિતિ 1 હોય કે પરિસ્થિતિ 2 હોય, જો પ્રક્રિયા હશે તો એનો અચળાંક તો એ આયનીયસ અચળાંક કેવો રહેવાનો? સમાન. એટલે A મળી જાય. EA ની કિંમત આપણે ફાઇન્ડ કરી દીધી. R આપણી પાસે છે, ટેમ્પરેચર આપણી પાસે છે, તાપમાન આપણી પાસે છે, તો માટે A મેળવી શકશું. તો કે K ઇઝ ઇક્વલ ટુ, તો K ની જગ્યાએ હું શું મૂકી દઉં 0.02 અથવા આને સરળ તમે જો તો જે ઘાતની અંદર છે ને અને અહીંયા E2 છે તો ઘાતની અંદર જે -E/RT જે છે એને આપણે કેલ્ક્યુલેટ કરવા માટે આને હું નેચરલ લોગ લાગુ પાડું તો કે ln K ઇઝ ઇક્વલ ટુ નેચરલ લોગ A -EA/RT. આ મેળવવું છે એને સૂત્રનો કરતા બતાવી દઉં નેચરલ લોગ A અને અહીંયા આપણને જે મળવાનું છે કે નેચરલ લોગ K પ્લસ EA/RT. હવે જો નેચરલ લોગને મારે લોગની અંદર કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે મારે શું કરવું પડશે ને ગુણાવવું પડશે ને. એટલે અહીંયા મળશે આપણને લોગ A ઇઝ ઇક્વલ ટુ આને પણ ટ્રાન્સફર કરી દઈએ 2.303 લોગ K. અહીંયા તો કોઈ એવો ભાગ છે ને એટલે એને એમના મૂકી દો. 2.303 ને અહીંયાથી હું રિમૂવ કરવું હોય તો બીજી તરફ જશે તો ક્યાં જશે? છેદમાં જશે. માટે લોગ A ઇઝ ઇક્વલ ટુ શું મળશે? અહીંયા 2.303 સાથે તો
કેન્સલ થઈ જશે એટલે કે log k પ્લસ EA અપોન 2.303 RT મળે છે. હવે કિંમત મૂકી દો. log k જે છે એની કિંમત શું મૂકશું આપણે 2 × 10⁻² પ્લસ EA આપણને જે અહીંયા મળ્યું 18,231.43 ને છેદમાં આપણે મૂકી દઈએ 2.303 આરની કિંમત 8.314 અહીંયા લખું છું ટેમ્પરેચર. ઓકે, ટેમ્પરેચર આવશે એની માટે 500. તો અહીંયા એ જે છે log A તમને મળશે 0.2101. તો એન્ટીલોગ લઈ લો. એન્ટીલોગ લેશો તો એન્ટીલોગ લીધા બાદ જો એન્ટીલોગ પણ એક મહત્વનો પોઈન્ટ છે. વિદ્યાર્થીઓને ઘણી વખત એની અંદર તકલીફ પડતી હોય છે, પણ ડોન્ટ વરી, આપણે એની ઉપર એક લેક્ચર ક્રિએટ કરી જ દઈશું. તમે મને કોમેન્ટમાં જણાવો. એટલે 1.62 આપણને અહીંયા મળશે. અચળાંક હોવાથી તે આપણને કિંમત શું મળશે 1.62. ખ્યાલ આવી ગયો? તો આ જે અચળાંક જે છે આપણી માટે આયનિયસ અચળાંક, તેની કિંમત આપણને કેટલી મળી ગઈ અહીંયા 1.62. ખ્યાલ આવી ગયો? થોડોક લેન્ધી એક્ઝામ્પલ છે. હવે જો આવા એક્ઝામ્પલ જો નીટની એક્ઝામમાં પૂછાતા હોય કે જે સમય ખૂબ જ મહત્ત્વનું છે, તો મારી અંગત સલાહ તો એ છે કે આ એક્ઝામ્પલ તમને આવડતા હોય છતાં આને થોડાક સમય માટે સ્કીપ કરો. જે તમને બીજા એક્ઝામ્પલ આપણે આવડે છે એની અંદર સમયનો યુઝ કરો. શા માટે? કે આની અંદર તમે જુઓ તો લોગ લેવું પડશે, એન્ટીલોગ લેવું પડશે. તમે જાણો છો તમામ પદ, પણ છતાં અમુક સમય શું છે કે આવી એક્ઝામની અંદર ચોક્કસ રીતે માર્ક મેળવવા, જોયો સ્કોર પ્રાપ્ત કરવા માટે, ટોટલી ક્વેશ્ચનને કમ્પ્લીટ કરવા માટે અમુક પ્રશ્નોને સ્કીપ થોડોક સમય માટે કરીએ ને તો બહુ સારું રહે. કારણ કે ઘણી વખત આવા પ્રશ્નો તમને ટાઈમનો ઉપયોગ, ટાઈમ તમે એની અંદર કન્ઝ્યુમ કરી નાખો એની માટે આપેલા હોય છે. એના સ્થાને તમે જો કોઈ બીજા એક્ઝામ્પલ જતા રહો ને તો એ તમને ટૂંકા સમયમાં તરત જવાબ આપશે. એટલે કે ઘણી વખત તમે જોઈએ તો કે જે પણ સ્કોરિંગ કરે છે ને બહુ ઓછા પ્રશ્નો સિલેક્ટ કરે અને એનાથી સ્કોર કરે, કે જે ડેફિનેટ હોય કે નહીં આનો જવાબ આ જ આવે છે એ જ સિલેક્ટ કરે. એટલે કે આવા પ્રશ્નોને થોડાક સમય માટે તમે સ્ટોપ કરી શકો. પછી તમારી પાસે ટાઈમ વધે છે તો કરો, કારણ કે આની અંદર લોગ આવે છે, ફરીથી પાસે એન્ટી લોગ આવે છે. એટલે આવા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ એક્ઝામ્પલ જો ઇથાઇલ આયોડાઇડના વિઘટનની એક પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એ આપણને આપી છે. એમાં કીધું છે કે 600 કેલ્વિન તાપમાને 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલોજૂલ પ્રતિ મોલ આપી દીધી છે. તો આ 700 કેલ્વિન તાપમાને કેટલું? તો પહેલાં પ્રશ્ન વાંચો. પ્રશ્નની અંદર મને શું આપી? પ્રક્રિયા. એક અહીંયા તાપમાન આપી દીધું જેને હું T1 કહી શકું. આ જે આપ્યો એનો શું આપી દીધો? આ જે આપ્યું એ શું આપી દીધો આપણને? એનો વેગ અચળાંક આપી દીધો. માટે આને હું કહી શકું K1. અહીંયા સક્રિયકરણ ઉર્જા આપી દીધી એટલે કે EA. અહીંયા તાપમાન બદલે છે ને એટલે કે T2 કરે છે, તો ત્યારે વેગ અચળાંક મેળવો એટલે કે K2 તમને ફાઇન્ડ કરવાનું કીધું. જો પ્રશ્નની અંદરથી જ મેં તમને ફાઇન્ડ કેવી રીતે માહિતી કરવી તે સમજાયું, તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો કે log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 × R કાઉન્સની અંદર T2 - T1 અપોન T1 × T2. ઓકે, તો આ પદને છૂટું કરવું છે તો ભાગાકારમાં છે એટલે એ તો આપણે લખી શકશું ને log K2 - log K1. તો log K1 ના સ્થાને પદ મૂકી દો જે આપ્યું છે કે 1.60 × 10⁻⁵. EA ની કિંમત આપી છે 209 કિલોમાં હોવાથી 10³ અપોન 2.303 × R કેમાં આવશે 8.314 કાઉન્સની અંદર તાપમાન 700 - 600 અપોન 700 × 600. ઓકે, તો આ જે પદ મળે છે આપણે log K2, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે +4.79 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે 2.6. log K2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2.6 માઇનસ 4.79 એટલે કે K2 ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ, કાઉન્સની અંદર એન્ટીલોગ જે છે અહીંયા આપણને મળશે માઇનસ. ઓકે, 2 સેકન્ડ સ્ટેપ બાય સ્ટેપ દર્શાવી દઉં. log
K2 આપણને જે મળે છે -2.19, K2 ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ લઈ લઈએ 3. હવે જો આ 3 ક્યાંથી આવ્યા એ તમે એન્ટીલોગ મેળવતા છે વિદ્યાર્થીને ખ્યાલ જ છે, છતાં ન સમજાતું હોય તો હું એની ઉપર સ્પેશિયલ લેક્ચર બનાવી દઈશ, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, શીખી લેશું, હું તો શીખી લઈશું એટલે આવડી જશે, એટલું જ છે ને બસ. ત્યારે 6.457 × 10⁻³ તો આ આપણને મળી ગયું કે જેનો એકમ શું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી સેકન્ડ ઇનવર્સ. તો આ જે એક્ઝામ્પલ હતા એના 2 એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો. આ લેક્ચરની સાથે હું તમને ડીપીપી નથી પ્રોવાઈડ કરતો, એનું કારણ એ કે આ તમામ પદ જે તમારે છે એ તમારે પહેલાં શીખવા પડે એમ છે. તમારી માટે એ જ ડીપીપી બની જશે કે જે અહીંયા પ્રશ્ન આપ્યો છે. ઓકે, તો ડીપીપીની અંદર હું આ પ્રશ્નોનું સમાધાન કરવાના જ પ્રશ્નો રજૂ કરી દઈશ, એટલે તમે એક સાથે ડીપીપી અને આ બંને એક સાથે સોલ્વ કરી શકો. ઓકે, તો લેક્ચરની નોટ તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, અભ્યાસા જીનીટ યુટ્યુબ ચેનલની મેં વાત કરેલી તેની અંદર 11th પણ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, તો તે પણ તમે જોઈને શીખી શકો છો. થેન્ક યુ.